એ ડિસ્કશનનો વિષય છે. તમારા વિસ્તારની અંદર કઈ જીવાત રવીને ખાય અને એક જીંડવા કોરીને ખાય એવા 3 ગ્રુપ પાડેલા છે. સામાન્ય રીતે ગુજરાતની અંદર આપણે મેઇન જે ચૂસ્યા પ્રકારની જીવાત આવે છે, ચૂસ્યા પ્રકારની શા માટે કહેવામાં આવે છે? કારણ કે એના મુખાંગ છે ને એ સૂંઢ જેવા બનાવી દઈએ અને પાનની અંદર એ જે ક્લોરોફિલ હોય છે એ ક્લોરોફિલ ખાતા હોય છે, એટલે એને ચૂસ્યા પ્રકારની જીવાત કહેવામાં આવે છે. અને બીજું ગ્રુપ છે ચાવીને ખાનાર. એમાં ખાસ કરીને બીટીની અંદર તો ખાલી ગુલાબી ઈયળ જ આવે છે, પણ નોન બીટી કપાસ કાબરી ઈયળ, લીલી ઈયળ અને ગુલાબી ઈયળ આવે છે. અને ત્રીજું ગ્રુપ છે પાન ચાવીને ખાનાર. એમાં પાન જ ખાલી ખાય. એમાં જે લશ્કરી ઈયળ આવે છે, અત્યારે જે નોન બીટીનો સમય હતો ત્યારે લશ્કરી ઈયળનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણની અંદર થતો હતો, પણ અત્યારે બીટીની અંદર BG2થી એનું નિયંત્રણ કમ્પ્લીટલી થઈ ગયેલું છે, એટલે અત્યારે બહુ એનું હાર્ડ નુકસાન નથી. હવે આ ચૂસ્યા પ્રકારની જીવાત છે એ ઇન્ડિયાની અંદર 25 પ્રકારની જીવાત આવે છે, પણ ગુજરાતની અંદર મેઇન આ 5 થી 6 જે જીવાત છે એની અંદર ખાસ કરીને તરતડિયા, સફેદ માખી, થ્રીપ્સ, મોલો, ચીકટો અને પાનકથીરી આટલી મેજર પેસ્ટ તરીકે કામ કરે છે. ઘણી બધી જીવાત આવે છે કપાસની અંદર, પણ એ માઇનર હોય છે જે આર્થિક નુકસાન કરતું નથી, પણ આ જે વાત છે એના ઉત્પાદન ઉપર એની સીધી અસર પહોંચાડતા હોય છે, એટલે એને મેજર પેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલી જીવાત છે તરતડિયા. તરતડિયાને આપણે લીલી પોપટી તરીકે સૌરાષ્ટ્રની અંદર ઓળખાય છે. તરતડિયાના જે બચ્ચા અને પુખ્ત છે એ બંને પાનની નીચેની સપાટી ઉપરથી રસ ચૂસતા હોય છે. એના હિસાબે છે ને પાન ઉપરની તરફ કોકડાય. શરૂઆતમાં પાનની ધાર પીળી પડે, પછી સુકાય અને ઉપરની તરફ સંકોચાતું હોય છે, એટલે કપ જેવું થઈ જાય છે એનો આકાર. અને અને મોલોમાં ખાસિયત બંનેમાં પાન કોકડાય જ છે, પણ જે લીલા તરતડિયા આવે છે એ ઉપરની તરફ પાન વળે છે અને મોલોની અંદર નીચેની તરફ વળે છે. બંને પાનની નીચેની સપાટી ઉપરથી રસ ચૂસે છે. આ જે તરતડિયા છે એની માદા છે ઈંડા તમને એના ક્યારેય તમે જોયા નહીં હોય, કારણ કે ઈંડા છે એ જે મધ્યનસ હોય છે એ મધ્યનસની અંદર કાણા પાડી અને એની અંદર ઈંડું મૂકી દે એટલે આપણે ઈંડું દેખાતું નથી, પણ એમાંથી બચ્ચા નીકળે એ નસની ધારોધાર નસની બાજુમાં જ એ રસ ચૂસવાનું ચાલુ કરે અને ધીરે ધીરે પાનની ધાર છે એ પીળી પડી અને સુકાઈને ઉપરની તરફ પોકળાઈ જતું હોય છે. બીજી જીવાત છે આ જોઈ લેજો. એની બચ્ચા અવસ્થા છે, પુખ્ત અવસ્થા છે અને એનું નુકસાન કઈ રીતે કરે છે. જ્યારે તરતડિયાનું નુકસાન થાય, આ જો ચોથી સ્લાઇડ છે એ નુકસાનની, એ નુકસાન કરે એટલે એની જે નસું હોય એ વાકી ચૂકી થઈ જતી હોય છે. એના હિસાબે એ પાન ઉપરની તરફ કોકડવાની શરૂઆત થઈ જતી હોય છે. જ્યારે આનો વધારે ઉપદ્રવ હોય ત્યારે ઘણી વખત આખું પાન કોકડાઈ જતા હોય છે, આખો છોડ. આ સામાન્ય રીતે આનો ઉપદ્રવ જુલાઈ મહિનાથી શરૂઆત થતી હોય છે અને પાક પૂરો થાય ત્યાં સુધી રહેતી હોય છે, પણ પીક પીરિયડ એનો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર હોય છે, એટલે તમારે પીક પીરિયડે તમે દવા મારો તો એનું નિયંત્રણ આર્થિક રીતે જે નુકસાન કરતું હોય એ નિયંત્રણ એનું થઈ જતું હોય છે. બીજી જીવાત છે સફેદ માખી. સફેદ માખી તો તમે બધા જોઈ હશે. આ જીવાત છે એ સામાન્ય રીતે જ્યારે ઠંડીની શરૂઆત થાય, ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આવે ત્યારે આ જીવાતનો ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. આના બચ્ચા એક સફેદ કલરના લંબગોળ આકારના અને ધાર ઉપર એની કિનારી રૂવાટીવાળી હોય છે અને એમાંથી જે પીપા બને એ કાળા પડતા હોય છે અને એમાંથી સફેદ માખી નીકળતી હોય છે. આ પણ જીવાત પાનની નીચેની સપાટી પરથી જ રસ ચૂસે છે, પણ જે કપાસની જાત વધારે પડતી રૂવાટીવાળી હોય એ જાતની અંદર આ જીવાતનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણની અંદર થતો હોય છે. રૂવાટી વગરનામાં એનો ઉપદ્રવ ઓછો હોય, તો જે જાત રૂવાટીવાળી હોય એમાં જીવાત વધારે આવતી હોય છે, સફેદ માખી. ત્રીજી જીવાત છે થ્રિપ્સ. થ્રિપ્સનો ઉપદ્રવ ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર પુષ્કળ પ્રમાણની અંદર થતું હોય છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે બ્યુવેરિયા બાસિયાના બનાવવામાં આવે છે એ બ્યુવેરિયા બાસના તમે છંટકાવ કરો તો આ જીવાતનું આસાનીથી નિયંત્રણ કરી શકાય. આ જીવાત છે એ ચપ્પળ, લાંબી અને પીળાશ પડતા કલરની હોય છે અને એ
બીજી જીવાત કરતાં ચૂસવાની એને રીત અલગ અલગ હોય છે. બીજી જીવાત સૂંઢ ખોજીને રસ ચૂસે છે, પણ આના મુખાંગ એવા ટાઈપ હોય છે કે પાણી નીચેની સપાટી ઉપર ઘસરકો મારે અને ઘસરકામાંથી જે યુઝિંગ થાય એટલે કે જે ક્લોરોફિલ બહાર આવે એ ક્લોરોફિલ એ ચૂસીને ખાતા હોય છે. એટલે ઘસરકા મારવાથી પાનની શરૂઆતમાં જ્યારે નુકસાન કરવાની શરૂઆત થાય ત્યાં તમને લાંબા લીટા દેખાય સફેદ કલરના, અને પાન જરાક ઉપરની તરફ ઊભા થઈ જતા હોય છે અને ચમકવાની શરૂઆત થતી હોય છે. એટલે તમે શેઢા ઉપર જુઓ તો પણ કપાસ આખો ચમકતો લાગે તો એની અંદર થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય છે. આ એનું નુકસાન છે. જો નીચેનું પાન હેવી ઉપદ્રવ હોય ત્યારે શરૂઆતમાં ઉપરના પાન પ્રમાણે નુકસાન થાય છે, તો જ્યારે હેવી ઉપદ્રવ થ્રિપ્સનો થાય ત્યારે નીચેના પાન પ્રમાણે એનો નુકસાન થતું હોય છે. આ છે ને થ્રિપ્સ એનો ડુંગળીમાં પણ ઉપદ્રવ છે, જરા કહેતા જજો. ડુંગળીમાં થ્રિપ્સનો મેજર જીવાત છે. એનું માર્ગદર્શન તમે થોડુંક લઈ લો. નહીં તો પછી ડિસ્કશન કરીએ. એટલે થ્રિપ્સ છે ડુંગળીમાં પણ મેજર પેસ્ટ છે. આમાં કપાસમાં આવે તો ખાલી ઓગસ્ટ મહિનાની અંદર નુકસાન હોય છે, પછી સપ્ટેમ્બર મહિનાથી જતી રહે છે. પછી તે પાક પૂરો થાય ત્યાં સુધી ઓછી જોવા મળે હોય, પણ થોડી ઓછી માત્રામાં હોય, જે આર્થિક નુકસાન ના કરતી હોય. પણ આ જીવાત છે ડુંગળીની અંદર મેજર છે. જ્યારે ડુંગળીમાં બે જીવાત મેઇન આવે છે. એક વાયર વર્મ આવે છે કે ડુંગળીની જે મૂળ હોય એ મૂળની અંદર એક સફેદ જીવાત આવે છે, એને વાયર વર્મ કહેવાય છે. એ જમીનની અંદર નુકસાન કરે છે, પણ એનું નુકસાન છે એની જે ડુંગળીની ટીપ્સ હોય છે જે એ સુકાવાની શરૂઆત થતી હોય છે, એવી ડુંગળી તમે ઉપાડીને એના મૂળમાં જુઓ તો વાયર વર્મની એક ઈયળ જોવા અંદર મૂળ ઉપર હોય છે. અને આ બીજી જીવાત છે એ થ્રિપ્સ છે, એ ચૂસીને ખાય, પણ એ જે ડુંગળીનું ઉપરનું જે પર્ણ હોય, જે ખાંચ હોય એની અંદર રહી અને એ નુકસાન કરતી હોય છે. આ ત્રીજી છે મોલો. મોલોનો 2 વખત કપાસના જ્યારે વાવો ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી 2 વખત આનો ઉપદ્રવ જોવા મળે છે. ખાસ કરીને પહેલો ઉપદ્રવ ઓગસ્ટ મહિનાની અંદર થાય છે. ઓગસ્ટ મહિનાની અંદર જ્યારે 2 પિયત વચ્ચે ગાળો વધી જાય અથવા વરસાદની ખેંચ પડે ત્યારે આ જીવાત જનરલી આવતી હોય છે. પણ એ હેવી ઉપદ્રવ ઓગસ્ટ મહિનાની અંદર થતો નથી, પણ આનો એટેક જ્યારે ઠંડીની શરૂઆત થાય એટલે ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બર મહિનાની જ્યારે શરૂઆત થાય ઠંડીમાં ત્યારે આનો ઉપદ્રવ વધતો હોય છે. આ જીવાત ડાયરેક્ટ ઈંડા મુકતી નથી, પણ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. અને બચ્ચા અને પુખ્ત કીટક છે એ પાનની નીચેની ધાર ઉપરથી, પાણીની નીચેની સપાટી ઉપરથી રસ ચૂસે, એના હિસાબે પાન નીચેની તરફ કોકડાય છે, અને એ જ્યારે જેમ ચૂસતું જાય એમ એના અંદરથી એક મધ જેવો ચીકણો પદાર્થ પાન ઉપર વેરી દેતા હોય છે, અને એના હિસાબે કાળી ફૂગ એના ઉપર લાગી જતી હોય છે. એટલે આ ચૂસીને ખાય છે અને પાન નીચેની તરફ કોકડાઈ જતું હોય છે. ખાસ કરીને ઠંડી ઋતુની શરૂઆત થાય ત્યારે આનો ઉપદ્રવ હેવી થતો જોવા મળે છે. આ રીતે પાનની નીચેની સપાટી ઉપરથી કોલોની કહેવામાં આવે છે અને એફિડ કહેવાય છે. એ કોલોનીમાં રહેતા હોય છે. એક જ દકોલ ઓછા જોવા મળે, પણ સમૂહની અંદર એ નુકસાન કરતા હોય છે. આ છે પાનકથીરી. ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર ઓતરા અને ચિત્રાનો જ્યારે તાપ પડે એટલે કે ગરમ અને ભેજવાળું વાતાવરણ જ્યારે ઉદ્ભવે ત્યારે આ જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. પણ ગુજરાતની અંદર ખાસ કરીને બીટી આવ્યા પછી આ જીવાત જોવા મળતી નથી. ઘણી નોન બીટી જાતવાઓ, દેશી જાતવાઓ એમાં ઘણી વખત આ પાનકથીરી જોવા મળે. આ જીવાત લાલ કલરની હોય છે અને અષ્ટાંગીય કીટક વર્ગની અંદર નથી આવતી, એને 8 પટવાળી જીવાત કહેવામાં આવે છે. એટલે આ જીવાત છે એ પાનની નીચેની સપાટી ઉપરથી રસ ચૂસે, એની હિસાબે પાનની ઉપરની સપાટી ઉપર સફેદ ધાબા જોવા મળે છે. જે પાનની સપાટી ઉપર ધાબા જોવા મળે એને ઊંચું કરો, નીચે કરો તો એની નીચે આ લાલ કલરની જીવાત જોવા મળે છે. ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર ઓતરા અને ચિત્રાનો જ્યારે તાપ પડે ત્યારે આ જીવાતનો ઉપદ્રવ એવી જોવા મળતો હોય છે. જ્યારે વધારે પડતો ઉપદ્રવ થાય ત્યારે કરોડિયાની જેમ ઝારા બનાવે છે. પાણી નીચેની સપાટી ઉપર ઝારા જેવું થઈ જતું હોય છે, અને એ આના જે ઈંડા છે અને ક્લાઉડર છે એ આપણે નરી આંખે નથી દેખાતા. જ્યારે પુખ્ત અવસ્થાની અંદર આવે ત્યારે જ આપણે નરી આંખે દેખાતા હોય છે. હવે આ જે ચૂસ્યા પ્રકારની જીવાત આપણે જોઈ
એનું સામૂહિક નિયંત્રણ કઈ રીતે કરી શકાય. એમાં પહેલું કાળજી એ રાખવાની કે વહેલી વાવણી કરવાની. આપણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને 15 મેથી 30 મેની વચ્ચે તમે વાવણી કરો તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. જેમ તમે લેટ વાવણી કરશો એમ વાતાવરણ એને અનુકૂળ બનશે અને એને હિસાબે એ ચૂસ્યા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જનરલી વધી જતો હોય છે. તો ખાસ કરીને વહેલી વાવણી કરવાનો આગ્રહ રાખવાનો. બીજો પોઈન્ટ એ છે કે તમે જે બીટી કપાસની જાત જે પસંદ કરો એ રૂવાટીવાળી કરવાની પસંદ. હવે રૂવાટીવાળી જાત પસંદ કરશો તો ખાલી સફેદ માખી જ આવશે, બીજી જીવાત ઓછી આવશે. કારણ કે રૂવાટીને હિસાબે એનું મૂવમેન્ટ પાન ઉપર થતું નથી, એના હિસાબે એ જીવાતનું પ્રમાણ એની અંદર ઘટતું હોય છે. ત્રીજું છે કે તમે કોઈ પણ બિયારણ, અત્યારે તો તમે કંપનીનું બિયારણ વાપરશો તો ટ્રીટેડ બિયારણ આવશે, જે બીજ માવજત થયેલું બિયારણ આવશે ને એમાં ખાસ કરીને ઇમિડા અને થાયોમિથોક્ઝામ આ 2 પ્રકારની દવાનું જનરલી બીજ માવજત આપવામાં આવે છે. તો જો તમે દેશી અને નોન બીટી કપાસ વાવતા હોય તો ઇમિડાક્લોપ્રિડ 7.5 ગ્રામ પર કેજી અથવા થાયોમિથોક્ઝામ 2.8 ગ્રામ પર કેજીનો પટ આપીને જ વાવેતર કરવાનો આગ્રહ રાખવાનો. કારણ કે બીજ માવજત તમે આપો તો 45 થી 50 દિવસ સુધી ચૂસ્યા પ્રકાર સામે તમે પ્રોટેક્શન મેળવી શકો. કે 50 દિવસ સુધી કોઈ પણ ચૂસ્યા પ્રકારની દવા છાંટવાની જરૂર પડતી નથી. પણ તમે કંપનીનું બિયારણ વાપરશો તો ઓલરેડી તૈયાર જ આવે છે, બીજો માવજત થયેલો એટલે આપવાની જરૂર નથી. પણ જ્યારે તમે દેશી અને નોન બીટી કપાસ વાવો તો તમારે ખાસ બીજ માવજત આપીને જ વાવેતર કરવાનો આગ્રહ રાખવાનો. બીજું કે માર્કેટની અંદર ઘણા બધા બિયારણ મળે છે, 4G મળે છે, 5G મળે છે, RRF મળે છે, રાઉન્ડઅપ રેઝિસ્ટન્સ ફ્લેક્સ, બરાબર. પણ એની સાઈડ ઇફેક્ટ ઘણી બધી થતી હોય છે.